ગરમા ગરમ ભાખરી ભાઈ જો સવારમાં મસ્ત બની ગઈ છે. પિનલ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. ફ્રાઈડ ભાખરીનો નાસ્તો કરવાનો. યસ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ ધાણા કટિંગ સુધારું છું. ચટણી બનાવવાની છે? બપોર રાત. બપોર હાટું હા. એટલા બધા જોઈ જાય ધાણા? 2-3 દી હાલે. ઓકે હાલો ફટાફટ પછી ભાખરી ઠરી જાય. ચાલો ચાલો ચાલો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ સુરત. ભાઈ કાલે ફાર્મમાં હતા અને આજે ભાઈ સુરત પહોંચી જાય છે. સવારના વાગી જાય છે 9:30. મસ્ત ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે. પીના ચાલો નાસ્તો કરી લઈએ ને હવે. હા. ચાલો કેટલી વાર છે? હજી કઈ સપનાબેન હેઠા ઉતરા નથી. ભાખરી તૈયાર છે. વાટે રહેવું છે કે જમી લઈએ હાલ ને, ગરમ ગરમ છે તો. એવું કરું? હા, પછી તારે અનેરીને રાખવી હોય તો રખાય ને, પછી ઈ જમી લે. વારા ફરતી વારો, બરાબર ને? ચાલો હાલો થોડુંક બેઝિંગ ને હું સાફ કરી નાખું પછી નિરાંતે ઓકે, હાલો જલ્દી ફટાફટ ઉતાવળ લે. લાડુ બેન આવી ગયા છે. ગુડ મોર્નિંગ. આવી ગયા બેન. તો જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. જો, તારો અવાજ સાંભળે છે ને તો તારી બાજુ આવે છે. જો નહીં, રસોડા બહુ ગમે. બહુ ગમે ને રસોડામાં? એમાં હું ઊભી ને હા. એ ખૂણો બહુ ગમે. એમ ને? તો ઈ પછી ઈ ફેવરિટ ખૂણો છે લેડીઝ લોકોનો. ચાલો ભાઈ, અનેરીના ગાંઠિયા આવી ગયા છે. ગાંઠિયા ગરમા ગરમ ભાખરી સાથે ચટણી અને ગરમા ગરમ ચાય. ગઈસ તો લાડુ આવી ગઈ છે. જો મસ્ત મજાની ડુંબો લઈ લીધો છે. જો લાડુ એ મસ્ત મજાની તૈયાર થઈને આવી ગઈ છે. ફર્સ્ટ ક્લાસ. એ બેટી છે તેમ થાય કેટલી હોય કેટલી હોય, એટલી શાંત છે એમ થઈ. બેન નું વાહ. પેટ પૂજા થઈ ગઈ हाँ, છી થઈ ગયું. अभी समझ में आया. એટલે હવે શાંતિ લઈને ઘડી તો હમણાં ઘડીક થાય ત્યાં પાછું ઉખડશે. કેમ એવું થવાનું છે? ઈ તો ચાલુ જ રહી. આજ મોજા પહેરાવ્યા હતા તો જો પગ એને કેવા મસ્ત ગરમ છે નકર ટાઢા કરા જેવા હોય. અહીંયા કબૂતર જોવો કેટલા બધા છે. ઓહો, આ શું ખાય છે? એમાં કઈ દેખાતું જ નથી. છે કઈ ખાવાનું કે છે? ચીણા દાણા હોય. આ ચબૂતરો બની ગયો છે. કબૂતર સર્કલ નામ પાડી દેવાની જરૂર છે આમાં. અને અહીંયા જો આ કબૂતર હું ખાઈ આ કબૂતર જો અમારી કબૂતરી. પાઇનેપલ. પાઇનેપલ. મસ્ત પાઇનેપલ છે. કેટલા 2 દિવસ થાય મન છું તો પાઇનેપલ ખાવાનું. પણ ગાડી ઊભી રાખવાની એવો કંટાળો આવે ને. એવું થાય. પાર્ક નો થાય કે નહીં કે એટલે. આ નીચે જો કઈક પ્રોગ્રામ લાગે છે. સુરેશ કાકા કઈક બનાવે છે. શું બને? શું હારું? જો સુરેશ કાકા કામે જાય હા. તો આવીને રસોઈ બનાવે. ઓ વાત છે. દયામાં છે ને જલસા છે. બા આવ્યા છે? ક્યાં છે? આરામ કરે છે? ઓકે, ભલે ભલે આરામ કરે. હે સુરેશ કાકા શેનો પ્રોગ્રામ છે? ભજીયા ભાઈ. કટિંગ બટિંગ બધું ઈ કરે હો. શું વાત છે? દયામાસી દયામાં છે ખાલી ઉભો રહેવાનો હે દયામાં. માગે ની અંબાવાનું બધું. તોય પાછી બોડી વધતી જાય છે સુરેશ કાકાની. કરતી નથી એમ. પછી વધારે કરે કટિંગ. પછી વધારે કરે જેટલું જોતું. બરાબર. હાલો જો ભાઈ, બહુ મોટા રસોઈયા છે હો સુરેશ કાકા. હવે એમને ઉપર ડીશ હમણાં આવશે ને ત્યારે હા. બતાવશું સુરેશ કાકા ને ભજીયા. હા, અહીંયા બાજુમાં છે ને નાના વસંત ડાળે આશ્રમ છે ને, ત્યાં દર બીજે છે ને ત્યાં રસોઈ કરવા જાય. સવાર ચલીને આખા દિવસની રજા રાખે ને ત્યાં રસોઈ કરે. દર દિવસ. હમણાં કેમ ગયા હતા? રણુજા ધામ સ્પેશિયલ રસોઈ કરવા ગયા હતા. બોલો એટલે છે ને બહુ હારું હારું બનાવે. એ ભાઈ ધીમે ધીમે બોલો તોય આપશે. માસી કેટલા ડાયા છે જોવો. જો ધીમે ધીમે આપે ને, એક એક વસ્તુ માંગો ને. જલ્દી જોઈ પછી હા. આપણને અડધો ભૂલાઈ જાય ને દેતા. પણ ત્યાં કારખાને છે ને મગજ વયો ગયો હોય, ખબર તમને માસી? અડધો કાકાને મૂકીને આવ્યો, અડધો ઘરે લાવ્યા હોય. એટલે એ માંગે ને એ પેલા આપી દેવાનું, સમજાણું? સારું હાલો તમે કન્ટિન્યુ કરો. હવે અમે જઈએ ઉપર. અમારે ઉપર તે ભૂખ લાગી હોય તેમને થેપલાનો પ્રોગ્રામ છે. શું વાત છે ભાઈ, આપણા ફેવરિટ થેપલા. એ હેતાંશભાઈ અને છે ને લાડુલો ગરમા ગરમ થેપલા ખાવા મળ્યા હોય. અરે વાહ. મમ્મી ગરમ નથી લાગતું ને? નહીં, ફૂટી ગયેલી લીધું. હેતાંશ કેટલા ખાધા? ઈ શરમાય છે આજ તમારથી એમ કેમ? હે આજ તમારથી શરમાય છે.
ભાઈ કેમ શરમાવો છો? લાડુ અરે રમત કરે છે. ગાઈસ તો આ બાજુ મસ્ત ગરમા ગરમ થેપલાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જોરદાર. જો કોને કોને થેપલા ભાવે કોમેન્ટ કરી દેજો. આપણે તો થેપલા ફેવરેટ છે ભાઈ. જો એક બાજુ વણાય છે ને એક બાજુ છે ને તળાઈ છે ભાઈ. એ ભાઈ શેકાય છે. પછી તમે પાછા કોમેન્ટ કરી તળાતા નથી. મમ્મી ચમચી વાગે એવી નથી ને મોઢામાં? તો ઓલી બાજુની છે એ શું છે એવી કરકરિયા વાળી? ઓકે ભાઈ. એ દે ને નાનો બટકો દે બેટા. તો તારું આમ છે આ તીખું છે. આ તીખું તીખું હોય. ભાઈને ડીશમાં તીખું હોય. કાનો બન્યો છે ભાઈ કાનો. હેતાંશભાઈ ના મિત્રો આવી ગયા છે. હેતાંશભાઈ જમવા બે એટલે એના મિત્રો આવી જ જાય. શું કહેશો હેતાંશ? કેમ હાથના મોજા ભાઈ અત્યારથી કેમ પહેરીને આવ્યો? ઠંડી હું આવા જવાન ને લાગે? ઠંડી લાગે? હેતાંશ ને કોઈથી ઠંડી ન લાગે. હેતાંશ કાશ્મીરમાં ગયો ને ત્યારે ન્યાય એને સ્વેટર નતો પહેરતો. કેમ? જો અનેરી પૂછે કેમ? હું રમાડી કે છે ને એક દોરી હોય મોટી એક બાજુ થોડાક ઉભો રહી સરખા પછી દોરી ખેંચવાની જે જીતે એક વાર અમારી ટીમ જીતી એક ઓલાની ટીમ જીતી. એવો છો? આડી કેવાય કે બધા પડે કેવાય એકબીજા માથે. હા પડે એને હું કહેવાય કબડ્ડી રમત ને રસ્તા ખેંચ. કોણ જીતું તું તો પછી? એક ટીમ માં દોસ્તારની જીતી હતી એક ટીમ મારી જીતી હતી. એમને રમવા હું તો આજે જમવામાં દાળ ભાત દાળ ભાત ને સાથે સાથે હા ભૂંગળા ભાઈ. દાળ ભાત ની સાથે ભૂંગળા. એક છે ને બહુ ફ્લિકરિંગ બહુ આવે છે. આ કેટલા ટાઈમ થી સોલ્યુશન ગોતું છું સોલ્યુશન મળતું નથી. તમને કોઈને આનું સોલ્યુશન ખબર હોય ને તો મને કહી દેજો. મને જરાક ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજો. બોલો હું 17 આવ્યો કે નહીં? હા એટલે આમાં ફિકરિંગ મળ્યું આમાં એટલે એ એમ કહે છે 17 લઈ લે. એવું છે. હા અને આમ જો ઓલો સિવાય ગ્લોવ્સ પહેરીને આવ્યો કે નહીં? હા. એટલે આપણા ભાઈએ ગ્લોવ્સ ગોતી લીધા. એમ ને. તો ગાઈસ મસ્ત મજાના થેપલા ગરમા ગરમ ચાય અને દહીં રેડી છે. તો ચાલો જમી લઈએ. સ્વેટર અને ગ્લોવ્સ અને મોજા પહેરજો. વાહ. મોજાનું નામ શું છે? કહું બાંબુ. બાંબુ. એમને એટલું બધું કેમ આજ તને ઠંડી લાગે છે? હા એવું છે. અનેરીને ઠંડી નથી લાગતી બોલ. શૂઝ પહેરી શૂઝ પહેરી લે ભાઈ. શૂઝ પહેરી લે. અનેરી આવી ગઈ છે મારી પાસે જમવા માટે. ચાલો ગાઈસ તો જમી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો અનેરીના મોઢામાં પાણી આવે ને ખાવું છે. ગમે એ વસ્તુ આપણે ખાતા ને હમણાં હું અહીંયા 2 દાણા ભાખરવડીને લઈને બેઠી ને ખબર પડી ગઈ કે હું લઈને બેઠી સીધી દોડીને આવી મારા પાસે. મોઢું આવી જાય ને પેલા. એ ખાઈ ખજામણી દેહ લજામણી છે. તો પછી ન ખવાય ભાઈ. તો પછી આપણે કેટલા થેપલા ખાધા હોય? ગોળની ગાંગડી ખાઈ ગઈ કેવડી મોટી. ખાલી ચખાડું જીભને. ચકાડો તો લે લે કુડાએ ખાધેલું ખાવાનું. કુડી કુડી એ બટકું ભરી લીધું. બહુ મીઠું મીઠું. કેવું લાગ્યું? કેવું લાગ્યું? હકીકતમાં છે ને પાઇનેપલ મેં આટલું સ્વીટ ને એટલું સરસ કોઈ દિવસ નથી મારા ભાગમાં એવું છે. પહેલું વહેલું પાઇનેપલ એટલું મસ્ત પાઇનેપલ આવ્યું છે. ભાઈ ઉજો માંગે છે બીજી વાર. એને ભાવે જ ને. સારું હાલો હજુ કામ પડ્યું છે. જવું છે અમારા લોકોને સર્કસ જોવા માટે. તો ફટાફટ અમે કામ કરી નાખીએ ને પછી જઈએ 9 વાગે. અડધી કલાકની વાર જયદીપ આજે છે ને જયદીપ અને ચિંતનભાઈ બે અનેરીને સાચવવાના છે અને અમે બધા જઈએ છીએ પિક્ચર ઓલો સર્કસ જોવા. કેમ કે સર્કસ 5-7 વર્ષે એક જ વખત જોવાનું એટલે સર્કસ યાદ ન રહે. મૂવી મહિનામાં 2 જોવાના એટલે યાદ રહી જાય. હા બે ભાઈ અહીંયા અનેરીનો સર્કસ જોવે અને અમે બીજાને સર્કસ જોવા જાવ. એ લાડુએ કાનપટ્ટી પહેરી લીધી હોય. એ તો બહુ ગમી હોય ને કાનપટ્ટી. યે બસ 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 બસ. હાલો 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 હાલો. રેવા દે ને બટા એને રમવા દે. શિવભાઈ અને અનેરી રમતા હોય. લે એ તો જતો કાઢી લીધું પાછું પહેરી લેતો. એ આય એ તો જેને પહેરાઈ દેતો અનેરીને પહેરાઈ દેતો. અહીંયા રેવ. હા મસ્ત મજા દે. કયું સોંગ આવતું હોય?
એ તો વાળ ખેંચીએ તારા મોટો થાશ ને તું હા, ઈ હા. મોટી થાય ને પછી? પછી તને ઈ પોગી જવાની છે જોજે આ એટલી એમ ને? વિલન થવાની છે ભોળું તો એવું મોટે થઈ જાય ને તું મોટો થઈ જાય પણ ઈ પછી તમે મોટા થયા હોય ને પછી તમારે સમજવાનું હોય તો દીદી માગે ને ઈ બધું આપ દેવાનું હોય કા જો 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 સાચી વાત છે, તાળી પાડે છે કેમ? જોજે હું તને કેટલો હેરાન કરું ઈ એમ કે હા એવું કે છે. પછી તારો વારો પાડી તારો વારો પાડીશ એમ કે છે એ હેતાંશ તારી મૂંછ કાપી નાખશે. દાંત ખેંચી લે અનેરી, દાંત ખેંચી લે. શિવભાઈ નો દાંત ખેંચી લે. 2 દાંત તો આમે કપાઈ ગયા છે. એ તે કેમ એમ કર્યું એમ કહે છે. મારો ભાઈ હા એમ દુખણા લે, કહેવાય. દુખણા લેવાય. મારો ભાઈ હા કેમ દુખણા લેવાના લડ્ડુ દુખણા કેમ લેવાના લે તો ભાઈ ને દુખણા લે હા, આમ એમ જા, કરવાનું. આમ કરી આમ કરી રક્ષાબંધન માં લેવા પડશે મને રક્ષાબંધન માં લેવા પડશે. ટીક 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 હેતાંશ તું સામે લઈને માર ખાશો હો. એને લાડુ મારે ને એ તો એમ નથી કેતો મારે આધુ જરી કરી દઉં કે મને આધુ મારે છે એવું કરે છે? હા, લાડુ ને એમ નથી કહેતો. એ ક્યાં બેહી ગયા? જો ક્યાં બેહી ગયા? ડીગી 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 એ ડીગી ડીગી. કેમાં ડૂબી 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 એ આયો. લે લે ઊભી રાખ લે લે હાલો હાલો પાછા. ડૂગી 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 એ. તો ફાઇનલી છે ને ધારુકા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે અમે સર્કસ જોવા માટે તો સમજો કેટલા જણા કોણ કોણ આવ્યું છે કેરીના ગ્રુપમાંથી છે ને અમારા એટલા વોન્ટેડ અમે એટલા લોકો આવ્યા તમે વોન્ટેડ લોકો એટલા આવ્યા છે હજી એક મેન વોન્ટેડ નથી આવ્યા પૂર્વિશા ભાભી પાર્કિંગ કરવા માટે ગયા છે પછી હમણાં ગણી બાલ બચ્ચાને બધાને ગણીને જવાનું પછી સુમિતા માસી તમે ગણશો ને છોકરાને તમારે સાચવવાનું હોય તમે મોટા તમને એટલે આમ જોઈ લે આમ જોઈ લે આ ગાડી પાર્ક કરવા ગયા ને પાછા ગાડીમાં બેહીને આવ્યા મને છોકરા નહીં ગમે હું નહીં હાંસું એવું છે ખાવ ન ગમે પણ જા. નહીં આમ જો તમારે છે ને આમ ગણીને ખાલી આંગળીએ રાખવાના અમારે મોટા છે રોવે એવા નથી મને તો મારે કાંઈ નહીં હાલો અમે ગણીને જઈ પછી બસ ગણીને આવી તો ફાઇનલી સર્કસ થઈ ગયું છે ચાલુ પણ હજી એન્ટ્રી કોઈની નથી પડી एक जोरदार तालियों से स्वागत कीजिए दोस्तों। અત્યારે છે ને આ બધો કંઈક જોકરનો શો આવ્યો છે ને એમાં બધા ચિલ્ડ્રનને બોલાવ્યા છે તો આપણા જે હતા ને છોકરા બી બધા ગયા છે ત્યાં હા એવી આપણી ટોળી જોઈ હેતાંશની હેતાંશ કેવી મજા આવી બહુ મજા આવી કેવું લાગ્યું બધાને હે સંગીત તમારે શું કહેતા સારું છેલ્લે આખો પરિવાર આવી ગયો પરિવારમાં કોણ કોણ હતું સુમિતા માસી આ કે છે ને કોઈ ફુવા મામા માસી રિયલી ગાઈઝ મસ્ત છે પૈસા વસૂલ છે અમે છે ને 250 વાળી ટિકિટ લીધી હતી કેમ કે મારે તમે આવો ને તો 250 વાળી જ લેજો 250 માં જ વસૂલ છે આગળ તો ડોક આમ ઊંચી કરીને રહી જાય પાછળ ઢાળમાં મસ્ત
250 કેટલી ખુરશી? 2 ખુરશી પગ લાંબા એક પગ લાંબા કરવાની ને એક બેસવાની 2 ખુરશી. 250 માં વસૂલ થાય એવું છે. આવું તો 300 વાળી કોઈ નહીં લેતું, 350 વાળી નહીં લેતું, 500 વાળી નહીં લેતું, 250 મજા કરજો. ગઈશ તો હેતાંશભાઈ ને પિનલ ને બધા છે ને સર્કસ જોવા ગયા છે. જ્યારે અહીંયા વરાછામાં સર્કસ આવ્યું છે ને એ બરાબર, તો જ્યારે બધા અહીંયા મોજ કરતા છે, એન્જોય કરતા છે, શેરીના બધા સભ્યો ગયા છે બરાબર, લેડીઝ લોકો ને નાના નાના બચ્ચા પાર્ટી. તો ચાલો ગઈશ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.